क्योंकि चांस न मिलेगा दोबारा स्लोगन સાથે વડોદરામાં ક્રેડાઈ આયોજિત પ્રોપર્ટી કાર્નિવલનો આજથી દબદબાભેર પ્રારંભ થયો હતો। વડોદરાના નગરજનો પોતાના સ્વપ્ન સમાન ઘર પ્રોપર્ટી જોવાનો એક જ સ્થળે અનુભવ કરે તે ઉદ્દેશ્ય સાથે ક્રેડાઈ વડોદરા દ્વારા પ્રોપર્ટી કાર્નિવલનું આયોજન કર્યું હતું। આજરોજ વડોદરાના સાંસદ બાળુ શુક્લ, મેયર ભરત શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, યોગેશ પટેલ સહિત અગ્રણી મહાનુભાવોની હાજરીમાં ક્રેડાઈ કાર્નિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અકોટા સ્ટેડિયમ ખાતે આગામી 12મી જાન્યુઆરી સુધી ચાલનાર ક્રેડાઈ કાર્નિવલમાં શહેરભરમાંથી અનેક પ્રોજેક્ટોએ ભાગ લીધો છે। 300થી વધારે પ્રોપર્ટીઝ અને 60થી વધુ ડેવલપર્સના આયોજનને એક જ સ્થળે જોવાનો એકમાત્ર અવસર ક્રેડાઈ કાર્નિવલમાં જોવા મળી રહ્યો છે। આજે પ્રથમ દિવસે જ ક્રેડાઈ કાર્નિવલમાં મુલાકાતીઓની ભીડ હતી। ક્રેડાઈ કાર્નિવલના આયોજકોએ વડોદરામાં આવકારી કાર્નિવલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। सामान्य मानस माटे आज एनु स्वप्न होई छे के पोतानुं मकान होय अने एना माटे थईने ज्यारे मकाननी पसंदगी करवा माटे अलग अलग स्थळो पर एने जवुं पड़े, अलग अलग विस्तारमां जवुं जोईए, जवुं पड़तुं होय छे। अलग अलग किंमतना मकानो जो अलग अलग स्थान पर जवाने बदले एक ज स्थळ पर तमने जे किंमतनुं मकान जोईतुं हतुं ए किंमतनुं, तमने जे विस्तारमांथी विस्तारनुं बधुं ज एक ज स्थाने मळवाथी सामान्य माणसने जे मुश्केलीओ पड़ती हती, अलग अलग जग्याए जवानी, समयनी, पेट्रोलनी, आ बधी ज मुश्केलीओ निवारण थशे अने सामान्य लोकोने पण अहींयाथी मनपसंद पोताने गमतुं घर अहींयाथी मळशे एवुं देखाय छे। એટલે આ આયોજન કરવા બદલ કેરળના સૌ મિત્રોને પણ અમે શુભકામનાઓ પાઠવીએ છીએ, કારણ કે આ સુવિધા માટે વડોદરા શહેરના દરેક નાગરિકોનો સમય બચાવવા માટે, પેટ્રોલ બચાવવા માટે પણ એમનો આભાર માનીએ છીએ।